નમસ્કાર મિત્રો મિત્રો બગદાણા બબાલ વચ્ચે બિહારથી મોરારી બાપુનો વિડીયો વાયરલ। બિહારથી મોરારી બાપુએ રામકથા દરમિયાન એક વાત કરી કે જેને બગદાણા બબાલ સાથે જોડવામાં આવી રહી છે। લોકો કહી રહ્યા છે કે બાપુએ ટૂંકમાં ઘણું કહી દીધું છે। શું વાત કરી, બાપુનો ઈશારો કઈ તરફ હતો, વિસ્તારથી વાત કરું। ગુજરાતમાં બગદાણા બબાલ ખૂબ ચર્ચામાં છે। 24 ડિસેમ્બરે મુંબઈના કાંદિવલીમાં લોક સાહિત્યકાર માયાભાઈનો ડાયરો હતો અને ત્યાંના ધારાસભ્ય યોગેશ સાગર વિશે તેમણે કહ્યું કે તેઓ મેનેજિંગ ટ્રસ્ટી છે બગદાણામાં। બસ ત્યારબાદથી આ વિવાદ શરૂ થયો। બગદાણા ગામથી સરપંચ પરિવારથી આવતા નવનીત બાલદિયાએ તેમને ફોન કર્યો અને કહ્યું કે આ તમે ખોટું બોલ્યા છો। માયાભાઈએ માફી માંગી, તેનો વિડીયો ગયો અને ત્યારબાદ 29 ડિસેમ્બરે એ નવનીત બાલદિયા પર હુમલો થાય છે, તેને મારવામાં આવે છે। તેનો વિડીયો પણ ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। નવનીત બાલદિયા તેનો આરોપ માયાભાઈના દીકરા જયરાજ આહિર પર લગાવે છે। તેમનું કહેવું છે કે તેમણે આ લોકોને મોકલ્યા હતા। કેટલાય વિડીયો પણ સામે આવે છે, પરંતુ તેની પુષ્ટિ નથી થઈ કે વિડીયો ક્યારના છે, બોડા ફાર્મ હાઉસના। ખેર આ બધા વચ્ચે હીરા સોલંકી ત્યાં જાય છે, મામલાને લાંબો કરે છે। કોઈ કહે છે કે આ રાજકારણ તરફ મામલો જઈ રહ્યો છે, કોઈ કહે છે કે વાંધો ટ્રસ્ટ સાથે છે, કોઈ કહે છે કે આમાં કોળી યુવાન હતો એટલે માર નહોતો મારવામાં આવ્યો। આમ છતાં પણ આટલા બધા આગેવાનો શું કરે છે? કેટલા પ્રશ્નો છે તેમાં આટલા ધારાસભ્યો, સાંસદો, મંત્રીઓ ભેગા થઈ મુખ્યમંત્રીને મળવા ગયા હોય તેવું નથી બતાતું, અને આ એક મામલામાં આટલા બધા ભેગા થઈ ગયા। ઘણાએ કહ્યું કે આ જૂની દુશ્મની છે અને હિસાબ કિતાબ ચાલી રહ્યો છે। આ બધી વાતો ચાલી રહી હતી। આ વચ્ચે એસઆઈટીની રચના કરવામાં આવી છે। જો કે 7 જાન્યુઆરી 2026માં મોરારી બાપુએ બિહારથી રામકથામાં બોલેલા શબ્દો ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે। હું તમને વાંચીને સંભળાવું કે મોરારી બાપુ શું બોલ્યા, કારણ કે યુટ્યુબની ગાઈડલાઇન્સ હોય અને કહે છે કે હું નૃત્યમાં જોડાવ અને આનંદ માણું તેની પણ નિંદા થાય છે। કહે છે બાપુ બેસે ત્યાં કોઈ નાચે, કોઈ ગાય। હવે નિંદા પર ધ્યાન દેશું તો જીવનનો રસ ખોઈ બેસશો। નિંદા કરનારનું તો કામ જ આ હોય છે, પણ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે આપણા ઘરમાં શુભ પ્રસંગ હોય તો અંતમાં નૃત્ય હોવું જોઈએ, ગીત હોવું જોઈએ, સાધનાનો એક ભાગ છે। જાણતા તો નિંદા ન જ કરતા તો પણ અમે નિલેશ પાસે બોલાવી દઈએ કે વિનય કરો, કોઈ વિડીયો ન કરે, વાયરલ ન કરે, આપણે કોઈ લેવા દેવા નથી, પણ તે ગુનો કરશે। અને હું 9 દિવસથી અહીં બેઠો છું અને મને બતાવ્યો કે હું હોસ્પિટલમાં ખબર કાઢવા ગયો છું, કોઈનું સમાધાન કરાવી રહ્યો છું। જુઓ આ દુનિયા શું છે, હું આ એ રૂપમાં જ લઉં છું। હવે મનોરંજન માટે ફિલ્મ જોવા નથી જઈ શકતો, મારા માટે આ જ મનોરંજન છે। તમારા માટે કોઈ કંઈ કરે તો એક મંત્ર શીખી લો, ઓમ ઇગ્નોરાય નમઃ, અને અંતમાં શાંતિથી કહેજો તેરા તુજકો અર્પણ। આપણે સાંભળ્યું કે મોરારી બાપુએ શું કહ્યું। તેમાં અતિ મહત્વની બાબત કે હું અહીં બેઠો છું 9 દિવસથી અને કહેવામાં આવે છે કે હું હોસ્પિટલમાં ખબર અંતર કાઢવા ગયો, કહેવામાં આવે છે કે હું સમાધાન કરાવી રહ્યો છું। આ બધી વાતોને અવગણવાની, લોકો નિંદા કરે તેનું કામ જ આ હોય છે, અને અંતમાં કહેવાનું તેરા તુજકો અર્પણ। આ પ્રકારના મોરારી બાપુના શબ્દો હતા। એટલા માટે મહત્વના છે કારણ કે માયાભાઈ આહિરનો પરિવાર મોરારી બાપુથી ખૂબ જોડાયેલો છે, ખૂબ નજીક છે, અને માયાભાઈ મોરારી બાપુ સાથે વિદેશમાં કથા હોય તો પણ જતા હોય છે, અને મહુવા, તળાજા પટ્ટામાં કથા હોય તો પણ માયાભાઈ આહિર તેમની સાથે જોવા મળતા હોય છે। વાત એ છે કે એ પણ ચર્ચા થતી હતી કે મોરારી બાપુ આનું સમાધાન કરાવશે। ઘણા કહેતા હતા કે એક વખત મોરારી બાપુ આવે અને અમુક શબ્દોમાં કહેશે એટલે સમાધાન થઈ જશે। જોકે મોરારી બાપુએ એ વાતનો ઉલ્લેખ કર્યો છે, કારણ કે જે વાતો થઈ રહી છે બાપુનો ઈશારો તે તરફ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે, અને એવું પણ કહેવામાં આવતું હતું કે મોરારી બાપુ નવનીત બાલદિયાની ખબર કાઢવા જશે, ખબર અંતર પૂછશે, હોસ્પિટલ જશે અને ત્યારબાદ આ મામલો શાંત થઈ જશે। તે વિશે પણ બાપુએ વાત કરી છે। એટલે કે બાપુ સ્પષ્ટ શબ્દોમાં નથી બોલ્યા, અને અમે જે તમને પહેલા કીધું કે બાપુએ નૃત્ય વિશે વાત કરી, એ વાંચવાનો અર્થ જ એ હતો કે બાપુએ સીધી વાત નથી કરી। બાપુ નૃત્ય વિશે વાત કરતા હતા કે હું જ્યારે આ પ્રકારનો વાત કરું અથવા તો આ પ્રકારનું મારી આજુબાજુ ચાલતું હોય ત્યારે લોકો મારી નિંદા કરતા હોય છે, એવું મોરારી બાપુ કહેતા હતા। પછી તેમણે ઈશારો બગદાણા તરફ કર્યો હોય તેવું લોકો માની રહ્યા છે। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। શું ખરા અર્થમાં આ મુદ્દો સામાજિક હતો કે પછી બનાવવામાં આવ્યો? શું ખરા અર્થમાં આ મુદ્દો નવનીત બાલદિયાને ન્યાય અપાવવાનો છે કે પછી રાજકીય રોટલા શેકવાનો છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જે કંઈ પણ હોય। આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો। ધન્યવાદ।